નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જો તમે પીએમ કિસાનની વેબસાઇટ પર સેલ્ફ રજિસ્ટ્રેશન કરેલું હોય અને એનું સ્ટેટસ જોવું હોય કે એપ્રૂવ થયું છે કે નથી, તો એ કેવી રીતે ચેક કરી શકાય તે આપણે આજે આ વિડીયોમાં જોવાના છે। વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને બીજા નવા વિડીયોનો નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય। તો સૌપ્રથમ ગૂગલ ઓપન કરી લેવાનું છે। ત્યારબાદ અહીંયા લખવાનું છે પીએમ કિસાન, આ વેબસાઇટ લખવાની છે, તમે જોઈ શકો છો। આની લિંક તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર પણ મળી જશે, ત્યાંથી તમે ડાયરેક્ટ ઓપન કરી શકશો। તો pmkisan.gov.in આ વેબસાઇટ છે, એને ઓપન કરી લેવાની છે। વેબસાઇટ ઓપન થઈ જાય એટલે નીચે સ્ક્રોલ કરવાનું છે। આવી રીતે આવી એડ આવે ને અહીંથી ક્રોસ કરી દેવાની, ક્લોઝ થઈ જશે। ત્યારબાદ નીચે સ્ક્રોલ કરશો એટલે જે ફાર્મર કોર્નર છે એમાં ઘણા બધા ઓપ્શન તમને જોવા મળશે। તો આમાં ત્રીજા નંબરમાં એક ઓપ્શન તમને જોવા મળશે, જોઈ શકો છો, સેલ્ફ સ્ટેટસ ઓફ સેલ્ફ રજિસ્ટર્ડ ફાર્મર અથવા CSC ફાર્મર। તો બેમાંથી ગમે તે રીતે રજિસ્ટ્રેશન કરેલું હોય એનું સ્ટેટસ જોવા માટે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરવું એટલે અહીંયા તમે જે આધાર નંબર આપેલો હતો રજિસ્ટ્રેશનમાં એ આધાર નંબર અને આ કેપ્ચા જે દેખાય છે અહીંયા કેપ્ચા ફિલ કરી અને સર્ચ ઉપર ક્લિક કરવાનું છે। તો હું આ ડિટેલ એન્ટર કરીને સર્ચ કરી લઉં છું। તો આપણે ડિટેલ સર્ચ કરી લીધી છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે ફાર્મર એપ્લિકેશન સ્ટેટસ, અને ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો એનું સ્ટેટસ અહીંથી જોઈ શકાય છે। તો પેન્ડિંગ ફોર એપ્રુવલ એટ સબ ડિસ્ટ્રિક્ટ બ્લોક લેવલ, એટલે કે તમે જે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરેલું છે એ સબમિટ તો થઈ ગયું છે, પણ જે આખરી એપ્રુવલ માટે તમારા તાલુકા પંચાયતમાં, એટલે કે જે પીએમ કિસાનની ઓફિસ છે ત્યાંથી એપ્રુવલ આપવાનું બાકી છે। બાકી તમારી બધી પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ છે, કેવાયસી વગેરે થઈ ગયું છે કમ્પ્લીટ। તો પેન્ડિંગ ફોર એપ્રુવલ એટલે પીએમ કિસાનની ઓફિસ જે તમારા તાલુકા લેવલે હોય છે ત્યાંથી એપ્રુવલ મળી જશે, એટલે અહીંયા એપ્રુવ બતાવી દેશે અને તમારું જે આગામી હપ્તા આવશે ત્યારે હપ્તા મળવાનું શરૂ થઈ જશે। તો આવી રીતે ચેક કરી શકાય છે। અને જો આ જગ્યાએ તમને પેન્ડિંગ ફોર એપ્રુવલ ઘણા લાંબા સમય સુધી બતાવ્યા કરે તો આ જે દેખાય છે એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે, અને આ તમારું આધાર કાર્ડ, બેંક પાસબુક, એટલી વસ્તુ લઈ અને તમારે એ પીએમ કિસાનની ઓફિસ હોય ત્યાંથી તમારે એ બતાવીને એપ્રુવ કરાવી લેવાનું રહે છે। તો આશા રાખું છું વિડીયો સારો લાગ્યો છે। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો।